નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. આજે ધોરણ 10માં ગણિત વિષયમાં ત્રિકોણમિતીય ગુણોત્તરમાં ટોપિક નંબર 8.4 છે કે કોટિકોણના ત્રિકોણમિતીય ગુણોત્તર. તો આપણને ખ્યાલ જ છે, કોટિકોણ મેં આગળના લેક્ચરમાં કહ્યું છે કે કાટકોણ ત્રિકોણમાં બાકીના બે ખૂણાઓ એકબીજાના કેવા હોય છે? કોટિકોણ. એટલે જે ખૂણાના માપનો સરવાળો 90 હોય તેને એકબીજાના કોટિકોણ કહેવાય. અહીં આપણી પાસે સાઈન, અહીંયા બધાના ગુણોત્તર આપેલા છે. હવે એમ કીધું કે ખૂણો સી બરાબર શું થાય? તો કે 90 માઇનસ ખૂણો એ. 90 માંથી ખૂણો એ નું માપ બાદ કરીએ એટલે સી ખૂણો મળી જાય. આપણી સુવિધા માટે આપણે શું લખીએ? તો કે 90 માઇનસ ખૂણો એ ને માઇનસ ખાલી 90 માઇનસ એ તરીકે જ લખીશું, ખૂણો દર્શાવીશું નહીં. તો કે ખૂણા 90 માઇનસ એ માટે સામેની બાજુ અને પાસેની બાજુ કઈ શું કહ્યું? ખૂણા 90 માઇનસ એ એટલે 90 માંથી એ બાદ કરો તો કયો આવશે? તો કે આ. તો એની સામેની એ બી થઈને પાસેની કઈ થશે? બીસી થશે. સાઈન 90 માઇનસ એ, સાઈન 90 માઇનસ એ એટલે સાઈન સી થાય. સામેની બાજુ એ બી છેદમાં કર્ણ. એટલે બધા ત્રિકોણમિતીય ગુણોત્તર આના માટે જ છે. કોસ એમ બધા માટે કે કોસ 90 માઇનસ એ શું થશે? બીસી ના છેદમાં એસી. ટેન 90 માઇનસ એ તો કે એ બી છેદમાં બીસી. અને કોસ 90 માઇનસ એ બધાના આમ ત્રિકોણમિતીય ગુણોત્તર લખ્યા. હવે 1-2 માં દર્શાવેલ ગુણોત્તરની સરખામણી આપણે કરીએ તો શું થાય? પેલું છે સાઈન 90 માઇનસ એ શું છે? એ બી ના છેદમાં એસી. આ એ બી ના છેદમાં એસી છે ઈ ખૂણા એ માટે કઈ થશે? તો કે કોસ કિંમત થશે. કોસ એ થાય ને, કોસ એ એટલે એની પાસેની બાજુ છેદમાં કર્ણ. એટલે તો કે સાઈન 90 માઇનસ એ બરાબર શું થાય? કોસ એ. હવે કોસ 90 માઇનસ એ શું છે? બીસી ના છેદમાં કર્ણ. તો ઈ ખૂણા એ માટે બીસી સામેની થઈ, ઈ સાઈન એ થશે કોસ 90 માઇનસ એ એટલે. હવે ટેન 90 માઇનસ એ બી ના છેદમાં બીસી એટલે ટેન 90 માઇનસ એ. ઈ કોટ એ માટે શું થશે? પાસેની છેદમાં સામેની. ટેન 90 માઇનસ એ બરાબર શું થાય? કોટ એ. અને કોટ 90 માઇનસ એ જોવો જી, આ પાસેની બીસી ને એ બી. આ ખૂણા એ માટે એ બી શું થાય? સામેની. અને આ પાસેની. એટલે એ ખૂણાનું જોઈએ તો એ શું થઈ જશે? ટેન. એવી જ રીતે સેકનું શું થશે? કોસેક. અને કોસેકનું શું થશે? સેક. એટલે 0 થી 90 વચ્ચેના દરેક ખૂણા માટે કોટિકોણના મૂલ્ય આવા છે. સાઈન 90 માઇનસ એ બરાબર શું થાય? કોસ એ. કોસ 90 માઇનસ એ એટલે સાઈન. એટલે સાઈનનું કોસ ને કોસનું સાઈન. ટેનનું કોટ થાય અને કોટનું શું થશે? ટેન. એટલે બેયની કિંમત સમાન થશે એમ. કે સેકનું કોસેક અને કોસેકનું એ. હવે એમ કીધું એ બરાબર 0 અને એ બરાબર 90 માટે આ સત્ય છે કે નહીં ચકાસો. કોઈ પણ માટે લઈ લે કે સાઈન 90 કે સાઈન એ એટલે તમે 0 લ્યો અને કોસ એ બરાબર શું થાય? 90. કે સાઈન 90 માઇનસ આમ થાય એ બરાબર તમે ખૂણો 90 નો લઈ લ્યો. તો પેલામાં આમ છે ને કે સાઈન 90 એની જગ્યાએ તમે 0 લ્યો ખૂણાનું માપ બરાબર કોસ 0. તો 90 માઇનસ એ કરશો એટલે 90 થશે. કે સાઈન 90 બરાબર કોસ 0. આપણને ખ્યાલ છે ને કે સાઈન 90 નહીં ને કોસ 0 ના ખૂણાની કિંમત કેવી છે? સરખી. એટલે ઈ સત્ય છે. આ બધા માટે શું છે? અવ્યાખ્યાયિત છે. ઉદાહરણ છે કિંમત શોધવાની. ટેન 65 ને કોટ 25. આપણને ખ્યાલ છે કે ટેનનું કોટ ને કોટનું ટેન એ એકબીજાના કોટિકોણ છે. કોઈ પણ એકને ચેન્જ કરવાનું. ટેન 65 ને ચેન્જ કરવું હોય કોટ એમને રહ્યા દે. હવે ટેન 65 હે તો એનું શું થશે? કે કોટ એ બરાબર આપણને ખ્યાલ છે કે ટેન 90 માઇનસ એ થાય. એ તરીકે તમારે શું લઈ લેવાનું છે? આ ખૂણાનું
માપ અને હવે અહીંયા કોટ 25 છે તો કોટ 25 છે અને આપણે 10 માં ફેરવવું છે તો શું થશે તો કે 10 90 માઇનસ 25 10 65 અંશમાં છેદમાં શું થઈ ગયું કેન્સલ. એવી રીતે તમારે 10 ને ફેરવવું હોય તો શું થશે 10 ને કોટમાં ફેરવવું હોય તો કે કોટ 90 માઇનસ 65 10 કોટમાં કન્વર્ટ થઈ જાય છેદ એમને કોટ રહેવા દેવાનું તો 90 માઇનસ 65 કરશો એટલે કેટલા થઈ જશે 25 કોટ 25 ભાગ્યા કોટ 25 કેટલી થઈ ગઈ 1. આવી રીતે ઉદાહરણ 10 છે નહીં કોર્સમાં નીકળી ગયું 11 કોટ 85 પ્લસ કોટ 75 ને 0 અને 45 વચ્ચેના માપવાળા ત્રિકોણમિતીય ગુણોત્તરનો ઉપયોગ કરીને દર્શાવો. કોટ 85 અને કોટ કોસ શું છે 75. આવું કોટ 85 એટલે કોટ 85 છે એને શું કીધું 0 થી 45 તો કોટનું શું થાય 10 થાય કોટ છે એને 90 માઇનસ તમે 5 કરશો કોટ એટલે એ શું થઈ જાય 10 થઈ જશે કે 10 5. હવે અહીંયા કોસ 90 માઇનસ 15 કરીએ એટલે શું થઈ જાય આપણને ખ્યાલ છે સાઈન અહીં ઉપર જોયું ને કે કોસ 90 માઇનસ ખૂણો કરો એટલે સાઈન થઈ જાય. અહીંયા કોટ 90 માઇનસ આ ખૂણાનું માપ કરશો એટલે 10 માં કન્વર્ટ થઈ જશે. કોટ 25 હતું ને અહીંયા 10 90 માઇનસ 25. સાથે 8.3 સાઈન 18 ના છેદમાં સાઈન 72 પેલો અને બીજો દાખલો બે સેમ છે ઉદાહરણ 9 ની જેમ. ત્રીજો છે કોસ 48 અને સાઈન 42 કોઈ પણ એકને બદલવાનું છે. એ કોસ 48 છે તો આમ કરી શકો ને તમે સાઈન 90 માઇનસ સાઈન એટલે સાઈન 90 માઇનસ 40 કરશો એટલે સાઈન કેટલો થઈ જશે 42. સાઈન 42 માઇનસ સાઈન 42 એટલે શું થઈ જાય તો કે 0. આવી રીતે હવે દાખલા નંબર બીજામાં પણ એવી જ રીતે છે. બધામાં કોઈ પણ એક જ ચેન્જ કરવાનું જો બે નહીં કરવાનું. જો પેલું કોસને તમે સાઈનમાં ફેરવો છો બીજું એમને રહેવા દે. અહીંયા જો કોસેક છે ને તમે સેકમાં ફેરવી નાખશો કે કોસેક 90 માઇનસ 31 કરશો સોરી સેક 90 માઇનસ 31 આ ખૂણો એટલે તમને સેક મળી જશે. હવે ત્રીજો છે કે જો 2a એ લઘુકોણનું માપ હોય તો tan 2a બરાબર કોટ a માઇનસ 18 ની કિંમત શોધો. આ બીજો દાખલો સાબિતીનો છે એ બીજો ચોથો અને છઠ્ઠો નથી કરવાનો ત્રીજો જોઈએ કે tan 2a બરાબર શું કહ્યું તો કે કોટ a માઇનસ 18. હવે tan 2a છે એને આપણે શેમાં ફેરવી નાખશું કોટમાં ફેરવવું હોય તો શું થશે કે કોટ 90 માઇનસ આ ખૂણાનું માપ કેટલું છે 2a બરાબર કોટ a માઇનસ 18. અહીં સરળ આ પડે એટલે આપણે 10 ને કોટમાં ફેરવ્યું. આ કોટને તમે 10 માં ફેરવશો તો પણ હાલે પણ આ લાંબુ થઈ જાય ને. કોટ કોટ કેન્સલ થઈ ગયું કઈ રીતે તો કે આ કોટ આ સાઈડ આવે તો છેદમાં આવી જશે અથવા આને લઈ જાવ તો એ છેદમાં હશે. વધ્યું શું 90 અંશ માઇનસ 2a બરાબર a માઇનસ 18 અંશ. 18 આ સાઈડ આવશે અને એ આ સાઈડ આવશે એટલે બે પ્લસ થઈ જશે. 90 અંશ હતું આ બાજુ પ્લસ 18 અંશ આવ્યું. સામેની બાજુ એ હતું પ્લસ 2a જશે 108 થઈ ગયું
ભાગ્યા 3a. હવે આપણે a ની કિંમત શોધવાની કીધી છે, એને કરતા કરશું. a ભાગ્યા 3 36. જવાબ આવશે 3 તેરી 9 ને 3 ચોક 18. ખૂણા a નું માપ કેટલું થશે કે 36°. ચોથો દાખલો પણ સાબિતીનો છે, એ પણ કોર્સમાં નથી. પાંચમો પણ કેવો છે તો કે આની જેવો જ છે, sec 4a છે. તો સેકને આપણે શેમાં ફેરવી દેવાનું તો કે કોસેક 90 - 4a. દાખલા નંબર 3 ની જેમ જ છે, બરાબર. કોસેક કૌંસમાં a માઇનસ શું થશે 20 થશે. કોસેક કેન્સલ થઈ ગયા. વધ્યું શું તો કે 90 - 4a અને સામે a માઇનસ 20. a માઇનસ 20 આ સાઈડ આવશે પ્લસ થશે. ડાયરેક્ટ લખી નાખું છે 110 અને બરાબર 4 ને 1 5a. ભાગાકાર કરશો, સોરી 110, અહીં 111 ભૂલમાં લખાઈ ગયો, ભાગ્યા 5 બરાબર એ. શું આવશે 5 દુ 10 ને 5 દુ 10 22 5 110. એની કિંમત મળી ગઈ 110. પછી સાતમો છે કે 67 અને 75 ને 0 ને 45 વચ્ચેના ત્રિકોણમિતીય ગુણોત્તર. ઉદાહરણ નંબર 11 ની જેમ. સાઈનનું શું થશે આપણને ખ્યાલ છે, કોસ થશે. કોસ આ જોઈ લેવાનું કે કોટ 90 - 5 છે. અહીંયા શું થશે સાઈન 90 - 67 છે ને આ, એટલે 90 - 5 છે તો એ શું થયું tan 5. એટલે અહીંયા સોરી 0 ને 45 વચ્ચે છે ને, એટલે સાઈન શું થશે કોસમાં કન્વર્ટ કરી નાખશું આપણે. એટલે 90 - 67 પ્લસ સાઈન 90 - 75 આમ થશે. બાદબાકી કરો છે કેટલા આવશે કોસ 27 ને 23 પ્લસ સાઈન 15 થઈ ગયું. 0 થી 15 ની વચ્ચે આવી રીતે. તો અહીંયા ત્રિકોણમિતીય નિત્ય સમો છે તે તો કે આપણા કોર્સમાં છે, આપણા સિલેબસમાં નથી. તો અહીંયા હવે આગળનું ચેપ્ટર છે અહીંયા સુધીનું છે તમારા કોર્સમાં, હવે પછીનું સિલેબસમાં છે નહીં. તો અહીંયા આપણું 8મું ચેપ્ટર છે ત્રિકોણમિતીય ગુણોત્તર પૂર્ણ થાય છે. ત્રિકોણમિતીય ગુણોત્તર જોયા પછી ત્યારબાદ વિશિષ્ટ ખૂણાના માપના આધારે તેના ગુણોત્તર લેતા શીખા. કોષ્ટક છે તમારે યાદ રાખવાનું. ત્યારબાદ આજે આપણે કોટિકોણના ગુણોત્તર વિશે અભ્યાસ કર્યો. તો અહીંયા ચેપ્ટર છે તે પૂર્ણ થાય છે. જય હિન્દ, જય ભારત, અસ્તુ.